તમને સ્વાગત છે આપણે ફરીથી વ્લોગમાં. આજનો વ્લોગ આપણે રૂંઢે 5 વાગે બનાવવા ગયો, કારણ કે દિવસની લાઇટ હતી ચક્કા મારતી હતી ને આપણે 2 મોટરથી પાણી વાળતા હતા. બીનું વેરું આવ્યું નથી, આગળ લાઇટ એવી વહી ગઈ ને એટલે હવે એનું વ્લોગ ચાલુ કરી નાખ્યો. અને એક ભાઈની કમેન્ટ હતી, આમદભાઈને જરા કંઈક વ્લોગમાં લઈ ગયો. ખબર નહીં, પછી મને યાદ ના હોય, આમાં ફટતા કહેતા હોય. હામદભાઈ કામ કરે? કટકા પડી ગયા હે વાયુમાં, રેસ્ક્યુ ઓપરેશન હાથ કર્યો હામદભાઈ. કોઈને કટકા પડી ગયા વાયુમાં તો હામદભાઈને કોન્ટેક કરજો, તાત્કાલિક કાઢી દે. આમ નહીં નીકળે તો પછી એને વાયુમાં નાખવું આપણે. નાખું આપણે નવી વાયુમાં નાખું. આમ તો નવી વાયુમાં એક ફેર બી નાહી લીધું, બહુ મજા ના આવે, કારણ કે આવી પકતી વાયુ નથી. આ હામદભાઈની વાયુ આપણી વાયુ હાકડી છે, બહારનો ઘૂમરો એટલે મજા ના આવે નાવાની. પકતી હોય ને તો મજા આવે. તારાથી નીકળીએ ભાઈ કટકો, રહેવા દે તો ભાઈ, રહેવા દે. દેખાતો નથી તો મોટી ના થવાય પક્કો. હું કાઢી દઉં, હું આમને તીમનું ઈ ને નાને ફેર કાઢ લે તો ખબર. પૂછતું ના હોય તો પછી ના કરાય ને. ખુશી મળ્યા માટે તમે ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોમાં બન્યા રહેજો. હે વિડીયો ચાલુ જ રહે હવે હામદભાઈ. હા, અને હા હામદભાઈ માંડવી આપણે જોઈ લઈ જરાક. સવાર વાંધો નથી, પરવા દરેક વાવણામાં ઉતામાં ગઈ હતી ને જરાક પારવું થઈ ગયું. હવે આપણે જ હતા વાવણામાં, વખીડામાં આપણે જ થઈ, એટલે મગફળી સરસ છે, વાંધો નથી. એની હાથ પાણી ચાલુ કર્યું અને હામદભાઈ પાણી ચાલુ કરે એટલે લાઇટ રીએ નહીં. 2 વર્ષથી એમ જ થાય. બુયા બુયાને હવે શરૂઆત થતી આવે ધીમે 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 ધીમે. હવે વાર હામદભાઈ ઉનાળામાં થોડીક બહાર નાખી જશો આમાં, એટલે માંડવી સરસ છે, વાંધો નથી. નીકળ્યો નથી કટકો. શું કહેવાનું થાય તારો? કટકો ના દેખાતો હોય તો પછી મોટકા ના થતા હોય તો આવ્યો છે પેટામાં તો આવ્યો જા છોડાવે કામ. આ ભાઈ તો જો ઘણી બધી ઉતરી જાય, કારણ કે આમાં ખુલ્લી તરી નથી. છે શોર્ટ છે, શોર્ટ જાજી ઊંડી નથી, 5 થી 40 ફૂટ હશે ને. 45 નથી. હા, એક સાડ ઊભી જો. ઊભી ક્યાં ઊભી? હા, એક ઊભી 20 ફૂટની સાડ હોય. ક્યાં દેખાય? 40 ફૂટ હશે, 40 ફૂટ. આમ પકતું બહુ જબરું છે, આમ 22 ફૂટ છે અને આમ 18 ફૂટ. બહુ જબરું પકતું, પાણી દુનિયાનું મળી જાય. અહીંથી ના દેખાય, પેઢું નડે. ડુબાડ ગારિયાને, ગારિયો ઓલો હકલાઈ ગયો કાં? ના રે ના, ગારિયો ખુલ્લો રાખ, આટી સડી ગઈ ગારિયામાં. હવે આમ આવવા દે મારા ટાળો. આટલી સડી ગઈ ગારિયામાં, કામ આવે? હા, વારો બાંધીમાં વારો. આ ગારિયામાં આટી સડી ગયું. અને જીમ તીમ કરીને ગાડીઓ તો પોરવો. હવે થોડો નીકળીએ, ગાડીઓ નીકળીએ. શું બેસી જાય ગાડીઓ? થોડો ને પાણીમાં બેસે. જો નીકળી ગયો, જો નીકળી ગયો, નીકળી ગયો. હા, પાછો આમ ના કાથમણો ખોટો ટ્રાયું કરે, નીકળીએ ને. શું થયું ભાઈ? કટકાવાળા ભાઈ કામ ના આવે આપણું. એમાં એવું છે, લાટ આવી ગઈ, એમ ટાઈમ જ કાઢતા હતા. અબે સાલે તभी કરી મોટું. હા, બાકી ખપારી કે કઈ નાખતું નથી. ગાડીએથી જ કટકો કાઢવો આપણે. હા, ગાડીએથી જ કટકો કાઢો. ખપારી એવું નાખતું તો ગાય ગાય નીકળી જાય. હા, આમ જ ભાઈ મોટો ઉપાડા મારે. હા,
કરી દે હાલો મારે હે તું કહેતો તો માથે ઢાંકણ આવી ગયું તું કહેતો વખીના આવી ગયું વળે કરી દીધી આપણે 2 મોટરું ચાલુ કાલના વિડીયોમાં તમે જોયું છે વાયુવાળી બોરવાળી 2 મોટું કમ્પ્લીટ સેટ થઈ હતી પછી કાલ સાંજે 1.5 કલાક આવી હતી 2 અને આજ સવારની ટૂંકમાં 2 હાલે લાઇટ રહેતી નથી કન્ટિન્યુ અડધી પૂરી કલાક થાય તો ઝપકો મારી જાય ને આપણે નવી વાયુમાં 5 ફૂટ પાણી ઉતરતા તો વળી લાઇટ વહી જાય કન્ટિન્યુ લાઇટ રહે ને તો ખબર પડે નવી વાયુમાં અટાણે તો ખૂટે નહીં કારણ કે 2 કોરા આપણે ખાડા કરેલા હે ગાર બેઠો તો વાયુ એટલે એમાંથી પાણી આવે કાલ સાંજે છે ને લગભગ 2 કલાક આવી જતું ને એટલે એમાં આપણે ફરમામાંથી ભૂંગરા મૂક્યો ને એમાં પાણી નામી આવતું હતું જરાક લાઇટ હોય જાય એટલે બરોબર સડી જાય પાછી એટલે ખાડા ખાલી થાય બીજા ત્રીજા પાણીમાં વાયુની ખબર પડી અટાણે ખૂટે નહીં અને તમે જોતા હો 3 દિવસે એકને એક જોડી છે ગારાવાળી હવે ભરાઈ ગઈ હમણાં વેરું નતા તો ખેડૂતને આમ જ હોય એક આપણે બોરની મોટરનું અહીંયા હાલે અને વાયુની મોટરનું જો તમને દેખાતું છે અહીંયા હાલે આમ જવા દેવાનું રેડી રેડું 15-20 મિનિટ વળી 2-3 કાઢી લેવાના જવા દેવા સૂટ પટે એટલું ભીમું એટલું પી લઈએ પડી આમ ઢાળવાળું છે એટલે પાછું પીથલમાં ના જાય આમ જ જાય એટલે ઘણું બધું લગભગ 3-3.5 વીઘા જેવું પી લાઇટ હરાડા રહીએ ને તો પલો કરે પણ લાઇટ નથી જતી મેઇન પ્રશ્ન એ છે તો જોડાઈ રહેજો પાછો વાયુ ઢારો જાય ને તો બતાવી તમને નવી વાયુમાં શું છે પોઝિશનની ગુડ મોર્નિંગ આજુ ગયો બીજો દિવસ ને વાગી ગયો સવાર ને કાલે આપણે પાણી વાળતા હતા એટલે બહુ કંઈ વિડીયો ખાસ બનાવી નથી શક્યા અને આજે સવારમાં ઉઠીને 6:30-7 વાગ્યાના પાણી વાળતા હતા પણ આજે રાતે વહેલી સવારે ટૂંકમાં વરસાદ બહુ સારો એવો આવી ગયો છે આમ તો રેડા ઝાપટા કાલના ચાલુ છે આસણ પણ આજે વહેલી સવારે ટૂંકમાં ફુવારા હાલે ને એવું થઈ ગયું પાયલ માંડવીમાં તો આમ જો સબસબિયા થવા માંડ્યા હતા હા અને આજે છે ને થોડુંક જ રીતનું પાવાનું બીજું હવે ભલે મેં આવ્યો પાય લઈ 2-3 દી કદાચ ના પાય ને 2-3 દીનો ટેકો થયો વરસાદ આવી ગયો હે થોડુંક જ રહ્યું હોય ને પાઈ દે તો પાછું હવે વખી નાખવામાં વાંધો ના આવે નકર જે વાહે પાણીમાં ગારો રહે મોર પાણી મુકાઈ જાય એવું બધું થાય અને આજે લાઇટે સવારની ટૂંકમાં કન્ટિન્યુ રહી ગઈ છે કાલ તો બહુ ઝપકા મારતી હતી આજે ટૂંકમાં ઘણા ખેડૂતથી બંધ કરી દીધી મોટું વરસાદ આવી ગયો ને એટલે આ મોટર લગભગ આપણે વાયુની મોટર 3 કલાકથી કન્ટિન્યુ હાલે છે જોઈ કેટલું પાણી ઉતરું ઓહ ઘણું ઉતરી ગયો એટલું ઉતર્યું નથી આપણે આખી ગાડી પાડીને હવે પાવાનું જો ખાલી આ બાપુ હોય ને ત્યાંથી આમ થોડાક ટકેલું છે અને દિનેશભાઈને પી ગયું દિનેશભાઈ લગભગ 3 દિવસ ત્યાં પાય છે મારે આખી વાડી પી ગઈ ને મારી અડધી છે એની આગળ પી ગઈ દીની તો લાઇટ રહેતી જ નથી રાતથી અમે વાંચતા નથી પાણી આપણે ઓલો વિડીયો બનાવ્યો હતો ને તે 2 કલાક વાળ્યું 2 વાગ્યા સુધી પાછું કાલ નથી વાળ્યું દિવસના જ વાળવાનું અને જો આપણે ખાડાનું પાણી આવે દેખાય તમને હવે વાયુ દેખી વાયુના ગાર દેખે છે ને આ બાજુ એ ખાડા પાણીને ભર્યા હોય એટલે એમાંથી આવે છે ડુંગરા મૂક્યા ને એમાંથી આવે છતાં પાણી કાઢે હવે વાલમાંથી નીકળે નહીં કારણ સૂકો ગાળો રહ્યો ને એટલે તો પાણી આવો દેખાય આ જેટલી ઉતરી ને કરે ને 3 કે 4 ઊંચે ફરમાં ઉતરે તો લાઇટ વહી જાય પાછી વળી ચડી જાય આજે સવારની આવે ને એટલે એટલી ઉતરી આવે પાણી ફરતીમાં ઊંધી આવે સંગીતભાઈ કાઢી દીધી મોટર બંધ કે મેં આવી જાય રસ્તા હું હા વાયુનું પાણી કાઢ માંડવી નેરવાય પકડી જાય રૂંઢે કરવું મેં તો જો પાય નાખ્યું બધું
સ્વીટ પોટેલ આવી 2 મોટું વાગતું હતું કારણ કે વિડીયો બનાવવાનો એટલી જ ટાઈમ ના મળતો એક આપણે વાવની એક બોરની બાપુ વાળતા તો ભાગવારી વાળી કાલ ત્યારે જોકે હરાડો કરવા આપણે જોકે જાળવું હવે વરસાદ આવી ગયો એટલે ખોટું ડીઝલનું બારવા નથી ને હા ટૂંકો ગાળો હોય ને ના આવે પાણી સમજો વેર જ ના આવે વાલમાં નીકળવાનું હા એવા પાણી એ ખાડામાંથી આવે જો આમથી આવે આમથી આવે આમથી આવે હા હા કરી આવો હાલો મોટર બંધ થઈ ગઈ છે આપણે કારણ કે આ લેન ફેરવવાનું છે થોડીક અને હવે જોજો તમે વાયુ સડે આગળ અવાજ આવે સંદીપ એમ ના સડે મેં તું જો એમ સડવાની છે ના શું સડે તું જો એમ સડવાની છે જોજો જોઈ રાખજો તમે અહીંયા એમ કે પાયલનો ગારો હોય બાપા બજાવે એમ ઊમ છે મેનું જ છે તો નામી છે હું ગણ કરો ફુવારા હાલે એવું નામી થઈ ગયું તમે એને કહ્યું હતું તારે હાથીની ઉતાંબર આવે છે હાથીમાં પછી એવું હોય કે આ જે વાહે પાણીમાં ગાળો રહીએ એમાં સુકાઈ જાય ઉતાંબર છે નહીં હાલ છે એટલે થોડુંક જ બાકી જાજુ છે નહીં એટલે જ નહીં ચાલુ રાખી હા ચાલુ કરીને વિઘોક પાયો તું રાખો ના ભાઈ ભલે રહી જો બુઢી ગઈ ને કઈ ફૂટે હોય એમ ને કઈ ફરમાન હા તો અવાજમાં ખબર પડે બુક 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 ખાવા માંડ્યું ઉતરતી આ કયું નહીં 7 વાગ્યાની હાલે કન્ટિન્યુ આજ લાઈટ જાતી નથી આજ બંધ થઈ ગયું હા ખોટી બંધ કરી રાખો મેં એવા સારું જાય કે લાભ લઈ લઉં બધા ખેડૂત બંધ છે ને ચડી ગઈ ને એ બુડી ગયો ફરમાને બુટકવાયું પાણી અડધી કલાક બાંધીએ ને તો 2 ફરમાં બુડી જાય લગભગ 5 મિનિટ બંધ રાખ્યું હતું એટલું કંઈ કર્યું પાણી પાછી મોટર આપણે ચાલુ કરી દીધી હોય થઈ ગઈ ને વાડી ભાઈ કમેન્ટ હતી કે તમે બાપુને થકવી નાખો હા બાપુ અમને થકવી લે એમ છે થાકા એમ નથી આવક નામી તો નથી વાયમાં હાલા ખ્યાલ આવે વસૂલ થઈ ગયા હાલત તો વાંધો નહીં આવે હવે જાય જાય કી બહુ 7 વાગ્યાની હાલે કન્ટિન્યુ હાડા 2 વાગી ગયા અત્યારે હજી ખાડાની આવક છે ભેગી તોરીની આવક હશે પછી આમ ના ચડે હવે વારવું કે જારવું ના ના જારવી બપોર હોય ત્યાં ગારો બહુ સસ્તો પગમાં હા ગારો બહુ સસ્તા ગારો થઈ ગયો ને હોટલ આવી ગયો ને થોડા હાય લાઈટ ગઈ ને સમજ આવી ગયા માર મારે નથી મારવો મારે કારણ કે બાથરૂમમાં ફુવારે નાયું નથી કે દીધો પી ગયું નાય હવે નિરાયથી નાય રાતે તું માર કેટલું કર્યું તારે પાવાનું આ કેવું ના જ બધું બંધ કરી દીધું આપણે બે પાણી વાળી હાર્યો નાળો હારી હતી મોટરનો નાળો એરિયો જરાક બે હાથ પાણી ચડી જાય જરાક બે હાથ પાણી ચડી જાય અરે પૂછ સંદીપને ઓલો ફરમાંથી હેઠું હતું ઓલો ફરમાં બુડી જાય પેલો ફરમાં તો માર તો લાગી હાકડ વાળું બહુ છે ને ના લાગે તો જરાક મારીને દેવો તારે હેઠેથી આવક છે ખાડાની લાવ મોબાઈલ ના આવ તો તું જ ના આવ લાવ મોબાઈલ ફાકી ની હું લાવ હાસવી રાખી પાર્લેજી તારું ફાકી પકડી રાખી પલરી જા તો પછી ઈ ની ભાવે આમ
આમદભાઈ ભૂરાણો કર્યો કેટલી છે ફાકી બનાવીને આ બનાવજો ને અમારે આગળ બનાવી એક ના ના હો તો હતા હતાડી આવી નથી મારે હાલ વધી રહ્યું આ નથી રહેવું કેટલાક છે કેટલા? લાવ હાસી દઉં ગણી દે નહીં આ બાઈ એમ ચીફી મૂળી રાખી ગણ એવો ભણવો ને ભાઈ માથે વરી બા 2 રૂપિયા લઈ જાય શું કરું ના લેતો જાય હા. આઈનો વાંધો નહીં. આમદભાઈ કે મારે લાવું ફોનનો મારું આમાં પવનનું માર એટલે ભટકાય હા એટલે ઝટકા પર પાણી ચડી જાય ઈ હું સડાય લાઈટ આવશે શોર્ટ થાય જો ઓલો ખંભો ગારા વાળો ભીરો બસ મજા આવે મજા આવે સડા હે બરોબર રેતા કરો પડી કોણ લોકો આવતો હજી એક મારું દાદા મેલ નીકળી જાય ઈ સડાય તો જાય હું કોઈ ના ટ્રાય આપણે પગા નથી મૂક્યા નકર હેલું પડે ઓરો હતો થોડો. બાવરિયા હલવાયા હવે નથી મારલે ઠેકડો પાછો મારે ઈ માથું પાછું નહીં ચડાયો બર ભાંગી જાય પાણી આપણે કર પૂછી લે બધું ઓછું હા તો છે શોર્ટેજ હોય ને ત્યાં એમાં થાય પછી હું મારી હા તને મારા પર ભરોસો નથી હા હાલ માર માર હું મારું કે ના મારું ઓલો આવતો નથી આજ ખોટા મારે જાવ મોડું નીકળે પણ ઓલે આવે જા જા કાંઈ જા લાંબા ગામમાં લાઈટના હાલો બપોરનો 1 વાગી ગયો ને આમ જ ભાઈ નાખો ગયો એટલે આપણાથી રહેવાનું નહીં એટલે આપણે નાહી લીધું મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો આમ નાહવાની મજા આવે પણ આમ સૂટથી ઠેકડો ના લાગે કારણ ગુમરો આંકડો હોય ને એટલે સીધો ઠેકડો મારવો પડે ધ્યાન રાખીને નકર સોલાય ક્યાંક ભાટકી એટલે 10 વાગ્યાની લાઇટ વહી ગઈ 1 વાગ્યો હે આપણે જરાક સારું થઈને રહી ગયું પાવાનું જોઈએ થોડું ટકેડું બાકી બધું પી ગયું સવારમાં વહેલી મોટર ચાલુ કરી મૂક્યું લાઇટ ટકી ગઈ ને એટલે ખૂટ્યું નકર આજે હાઈ સુધી ના ખૂટે આ દીની પછી ઝપકા મારે ને હું એટલો એક મોટર આપણે ઓલે હેડે હાલતી હોય બોરની અને વાવીની મોટરનું વસમાં એટલે એ કાલ લગભગ 8-8.5 કિલોમીટર ચડાવ્યા હતા અહીંયા ચાલુ બંધ કરવા આવવી પડે હાટીકું ભરાય ઉપરથી નથી આપણી વાવીની મોટર પુશ બટન દબાડવું જ પડે જૂની મોટર છે ને એટલે હવે થોડુંક છે પણ લગભગ સાંજ સુધી થાય અડધી કલાકનું કામ છે સાંજ સુધી લાઇટ આવીએ તો ખૂટીએ નકર રહી જાય અને બાપુને ધોખે કાલ ગયા હતા ઓલા જે પાણી મશીનમાં પાણી જવા દેવાનું હોય ને ગરમ ના થાય એનો સાપડો તડકાનો હળીને તૂટી ગયો હતો એટલે બહુ હરાડે હાલ્યું નહીં
હાલ કેમ તો પણ પાણી નથી જતું એમ હતું ને મશીનમાં એ પછી મશીન ગરમ થઈ જાય રોગે રોગમાં એકા રાખીને પેકિંગ ભરી જાય એટલે બંધ કરી હવે આજ હા પંખાની દોરી ને એવું બધું હરાડો કરવાનો છે ગીરીશ કરવું જો એમ કીએ છે તો બપોર પછી જાવું કે બપોર પછી આજ વળી પાછા ધોખે વહી જાય કાલે બપોરે વયા ગયા હતા અહીંયા હું એકલો જ પાણી વાતો હોય તો આજ સવારમાં રેડું સારું આવી ગયું ને ક્યાંય ગયા નહીં મેદવાનું બધું બંધ થઈ ગયું એટલે થોડીક વાર ટેકો દેવા લાગ્યો હતો આપણે વાડીનું કામ આજ લગભગ પૂરું થઈ જાય હા સુધી થોડીક વાર તો આવી ને લાઈટ પાઈ લઈ અટાણે પાછી વાયુ ઘણી બધી સડી ગઈ અમે નાતા તાર બે આપણે ઓલા શું કહેવાય ફરમાં બુડી ગયા હતા હજી બે ફરમાં ભરેલા હતા ને એટલા તો એવું બધું છે વિડીયો હવે થઈ જાય લાંબો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો